ખેડૂતે પોતાની 6 વીઘા જમીનમાં 6 પ્રકારની જાતનું કેળનું વાવેતર કર્યું. ગુજરાતના ખેડૂતો હાલ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ખેડૂતો દ્વારા ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન લેવા માટે અલગ અલગ પ્રકારનું વાવેતર કરવામાં આવતું હોય છે. ત્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના સેવડીવદર ગામના ખેડૂત નરવણસિંહ ગોહિલ કે જેઓની હાલની ઉંમર 33 વર્ષની છે અને તેઓ છેલ્લા 7 થી 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી જુદા જુદા પ્રકારની કેળનું વાવેતર કરી રહ્યા છે. આ ખેડૂતને ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન પણ મળી રહે છે અને સાથે સાથે આ ખેડૂત પાસેથી અન્ય ખેડૂતો પણ ખેડૂતની સલાહ લઈને આ કેળની ખેતી તરફ વળ્યા છે. ખેડૂતે જણાવ્યું હતું કે ખાસ કરીને અમારી વાડીમાં એલચી કેળ ને 1 વીઘા જમીન જેવીમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ કેળાના ભાવમાં માર્કેટમાં સારા એવા ભાવ મળી રહે છે, જેમાં પ્રતિ 1 કિલો એલચી કેળાના 140 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીના માર્કેટમાંથી ભાવ મળી રહે છે. 1 વીઘે અંદાજિત 20 થી 25 હજાર રૂપિયા જેટલો આ કેળનું વાવેતર કરવાનો ખર્ચ થાય છે. એલચી કેળાના છોડ દક્ષિણ ભારત કોઈમ્બતુરથી આ ખેડૂતો દ્વારા લાવવામાં આવ્યા હતા. ખેડૂતે એલચી કેળાના છોડ 20 થી 25 ફૂટ જેટલી હાઇટનો થાય છે. પ્રતિ 1 વીઘે 300 થી 350 મણ જેટલું આ ખેડૂતો દ્વારા ઉત્પાદન લેવામાં આવે છે. ખેડૂત દ્વારા અન્ય 6 જાતના કેળાનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં લાલ કેળા, સોનેરી, તળવાના, રેશિયા, મુસાફરી, એલચી આ જાતના કેળાનું વાવેતર કરવામાં આવ્યું છે અને સારી એવી કમાણી ખેડૂત કરી રહ્યા છે. મારું નામ નરવણસિંહ ગોહિલ. મારા ફાર્મનું નામ છે અમીધરા પ્રાકૃતિક ફાર્મ, ગામ ચેવડીવદર, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. આપની ઉંમર વર્ષ? મારી ઉંમર વર્ષ 33 વર્ષ. હાલ આપે કયા પ્રકારના પાકનું વાવેતર કર્યું છે અને કેટલા વર્ષથી વાવેતર કરો છો? આમ તો 7-8 વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું. તો મિક્સ પાકની અંદર કરતો હોય તો જે ચોમાસાની અંદર મગફળી વાવેલી હોય, પછી મગફળી પછી એમાં શાકભાજી વાવેલું હોય, એના ભેગી જે મેં કેળનું વાવેતર કરેલું હોય તો એમાં 6 પ્રકારની જે કેળ વાવેલી છે એ આ કેળ છે બધી. તેમાં ખાસ કરીને એલચી કેળ છે એ અડધા વીઘાની અંદર વાવેતર કરેલું છે અને એલચી કેળાની જે લૂમ છે એ 6-7 કિલોની લૂમ હોય છે. તો એમના જે ભાવ છે પર કિલોનો ભાવ 150 રૂપિયા કિલો હોય છે. જ્યારે અન્ય કેળ છે બીજી મારી પાસે લાલ કેળ છે, તો લાલ કેળનું આગલા વર્ષનું ઉત્પાદન પૂરું થઈ ગયું. હવે આ નવી કેળ છે જો એની અંદર 2-3 મહિનાની અંદર એનું ઉત્પાદન ચાલુ થશે. તો કેળાની અંદર તો મેં એકવાર વાવણી કર્યા પછી બીજી વાર વાવ્યા નથી. આ ત્રીજો ફાલ છે અને આમનામ હજી ચાલુ છે. તો હજી કદાચ 1-2 ફાલ લઈ શકીશ, કારણ કે આ દેશી વેરાયટી છે દક્ષિણ ભારતમાંથી. કોઈમ્બતુરથી હું લાવ્યો હતો અને વાવેતર અહીં કર્યું. તો ભાવ 150 રૂપિયા પર કિલો મળી રહે એટલે ખૂબ સારું રહે અને વેચાણ પણ થઈ જાય છે. વાવેતર કરવામાં તો મેં જે મગફળી અને શાકભાજી હોય એના ભેગી મિશ્ર પાકમાં વાવી એટલે એટલો બધો ખર્ચો તો હોતો નથી. પણ જેની ટ્રીટમેન્ટ છે, અમારે જીવામૃત છે, ઘન જીવામૃત છે કે દેશી ખાતર છે, એ બધું આપવું પડે છે કન્ટિન્યુ. અને જે છે એ જાત મહેનત વધારે કરવી પડે છે. આ જે એલચી કેળ છે એમની હાઇટ ખૂબ જ ઊંચી હોય છે. એની પાન સાથેની હાઇટ ગણીને તો 20 થી 25 ફૂટ સુધીની હાઇટ હોય છે. અને જે કેળા ઉતારવાના થાય તો કેળાની લૂમ ખૂબ ઉપર હોય, તો કેળનું થળિયું કાપવું પડે અને પછી લૂમ ઓલી કરવી પડે, એટલે બીજી પણ કેળની આજુબાજુમાં થોડું નુકસાન થાય. તો આ રીતે કેળ છે એનું ઉત્પાદન આમાં ઘણું બધું ઓછું હોય પણ એના ભાવ છે એ વધારે હોય.